હેલો ગાઈસ, જે આવી રીતના પેકિંગ કરીશ કંપનીમાં તમે જોઈ શકો છો. કેટલું હાર્ડ વર્ક કરે છે મારો ભાઈ. હાય ગાઈસ, ફ્રોઝન કાઢવા. આ ચીલર છે જેમાં બધું ફ્રોઝન મૂકીએ, એમાંથી એ ફ્રોઝન કાઢે છે ડિફ્રોસ્ટ કરવા માટે નેક્સ્ટ ડે માટે. હાલો ફ્રોઝન કાઢવા કાલ માટે. જે આવી રીતે પ્રિપરેશન કરે નેક્સ્ટ ડે માટે ડિફ્રોસ્ટ કરવા માટે. આ પ્લાનિંગ પેપર હોય જેમાંથી જોઈને નેક્સ્ટ ડે માટેનું પ્રિપેરેશન કરવાનું છે. પોટ લઈને જઈશ. હા, અમારે રાહુલ ડીપિંગ કરે છે કુકુંબર કેમિકલમાં. રાહુલ ઓન કરતો બટન. જો આવી રીતના ડીપિંગ કરવાના હોય. પ્રોપરલી વોશ થઈને બહાર કાઢવાના અને પછી અમારે ટ્રાન્સપોર્ટ એરિયા છે, ટ્રાન્સપોર્ટ કરીને ડાયરેક્ટ જવા દેવાના. પછી લોકોને જે કરવું હોય એ કરે. અમારે પછી કંઈ લાગે વાળું અમારે પતાવી ના ટ્રે લીધી. આ ટ્રે લીધી એમાં નાખ્યા આમ કરી નીચેવા દેવાના ઉપાડીને મારા નાખેવાના. વધઘટ છે ને અત્યારે મારા ડીપિંગ કરી ટ્રેમાં ભરી સેનિટાઈઝર ટનલ બેલ્ટ છે એમાંથી જવા દઈએ અંદર. હાર્ટ જેવું છે. હાર્ટ થોડું અમારા છે ટાંકા છે 1000 લીટરનો નમકીન છે. 1000 લીટરનો આવે. આને ખેંચવું હોય તો પીણા આવી જાય. થોડુંક બેક પેન થાય પણ મજા એન્ટરટેનમેન્ટ થાય. બીજું પછી 5 થાય અમારે 6 કરી અંદર પુગાડવાનું. ટ્રાન્સફર હેશ છે, અહીંથી ટ્રાન્સફર કરે અંદરમાં. ઢસડીને લઈ જાય છે અમારે રાહુલ. તો મિત્રો અમારે છે ને જો આ માયોનેસ છે ને સાવક ક્રીમ છે. સાવક ક્રીમ બનાવો એટલે કે માયોનેસ ભેગું જોઈએ. સાવક ક્રીમના ખાસ કરીને સો વેરી ઇમ્પોર્ટન્ટ જુલિયન કોડ ને યુઝ બાય તમારે એ ફરજિયાત જોવાનું. એ જોઈ શકીએ તો એ જ અમારું આગળનું કામ છે, એ પ્રોસેસમાં છે. બાકી લોકોને એક્સેપ્ટ કરવું. અહીંયા અમારી તાઈ નહીં પડી જ. અહીંયા સુગર ને એવું બધું છે, રેપ્સિડ ઓઇલ છે, એવું બધું છે અમારે. ને અમારા જયેશભાઈ છે ફોકલિફ્ટ ડ્રાઈવર. કેમ તો કે કંઈ એમરજન્સી વસ્તુ હોય તો ઉતારીને બધું અંદર મૂકી આવે. જોતું વસ્તુ હોય એ પણ એ લોકો અહીંયા આપી જાય અમને. ને બીજા જે અમારે મેન છે એ જો હેમલભાઈ આવે કેવી રીતના રિલેક્સ કરે છે. પંપ બહાર કાઢ્યો લઈ ગયા. બીજા છે બાકી ટીમ છે એ લોકો અંદર કામ કરે. ને અમારે શ્રીકાંતભાઈ છે. જો કેમ છે શ્રીકાંતભાઈ અમારે લંડનમાં જો આમ કરવું પડે ત્યારે પૈસા આવે ભાઈ. ત્યાં સુધી કંઈ ના આવે ને આગળ કંઈ પ્રોસેસ ન વધે. એનું છે યુનિટ 2 ને આપણું છે યુનિટ 1. અત્યારે જો અમે જો હસી મજાકમાં લાગી જાય 5 જણા. જો એક અમારે પ્લેટ કાઢીને આવે છે, એ બિનમાં નાખવાનું છે. રબીશ થઈ ગયા એમ તો કે એક્સપાય થઈ ગયા એટલે અમારે બિનમાં નાખવું પડે. અહીં તો જો કુકુંબર છે એક્સપાય થઈ ગયા બધી. તો આમાં જોવા પડે એમ છે ઘણા કેવાક છે કેવાક નહીં. કોઈ ક્વોલિટી રબીશ જો મોલ્દી લાગી ગઈ એટલે કે ફંગસ લાગી ગઈ. અત્યારે જે મેન માણસ છે ત્યાં અમારે જે બોક્સીસ કેવી રીતે બનાવે જો ત્યાં છે ને અમારે આદર્શ છે 5 જણાનું કામ એકલો કરે બચારો. તો શું કરે? કરવું પડે ને બચારાને, ફરજ છે કરવું પડે. ને બાકીના જો અહીંયા છે લાઈન વાળા. ત્યાં પોટ દેખાડે અમારે જો વાંકા છે વાંકા અડધા અહીંયા છે અડધા અહીંયા છે. એક લાઈન લીડર અહીંયા છે ને બીજો મારે લાઈન લીડર છે એ બાર આટા મારે ને આ મજા લેજો ઊભો કાતા ના શું થાય. ઓકે તો રેપ કરો હાલો ફટાફટ ને લગાડી દો ખૂણામાં એટલે આવીને કલાક કરી જાય.
કઈ રીતે પ્રોડક્ટ આવે છે તો આમ ખાસ આવે આમ કરવાના સેમ અહીંયા આવી રીતના પલેટ બનાવવાની. અને મયુરભાઈ છે ઓઇલ ચેન્જ કરે છે મસ્તથી જે આવી રીતના હાર્ડ વર્ક કરે કંપનીમાં. ફોકલિફ્ટ ડ્રાઈવર તરીકે કામ કરે છે કંપનીમાં. મારે શ્રીકાંત છે જે બી હાર્ડવર્ક કરે છે. 1 ટનની પ્લેટ જે પુશ કરે છે અંદર નથી થતી તો એ ટ્રાય કરે છે. Hello guys. I need help. My friend, I need help. I need help. Look up boxes here. Hello guys. અને શું કરવા આવ્યો છે? યોગટ હાલો યોગટ લેવા ઘરે લઈ જવું છે યોગટ. લઈ લે યોગર્ટ લઈ લે. હાય ગાઈસ અવોકાડો હોય તો લઈ લઈએ આમાંથી 2 હતા 2 પિક કરી લઈએ. સેન્જબરીમાં શોપિંગ કરવા આવેલા 2 અવોકાડો લઈએ. વધારે લઈ લઈએ 4 લઈ લઈએ. જ્યાં જોઈએ ત્યાં બિલ્ડિંગ જ બને છે જોઈ શકો છો. કાંઈ જગ્યા ખાલી રહેવા દીધી નથી. બિલ્ડિંગ બધામાં. હાય ગાઈસ ગાર્ડનમાં બહાર જમવા નીકળે છે મસ્ત. આ ઇવનિંગનો કંઈક નજારો છે એવો આપણો ગાર્ડનનો. ચાલો જમી લઈએ. હાય તો ચાલો આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ. કન્ટિન્યુ વોચિંગ ધીસ વ્લોગ એન્ડ ચાલો મળીએ નેક્સ્ટ શાનદાર વ્લોગમાં. ત્યાં સુધી બાય એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ બિલો તમારું સજેશન હોય તો કંઈ જણાવજો. તો ચાલો મળીએ બાય.